સમાચારોમાં આગળ વધીએ. ગુજરાતમાં ઓઇલ ચોરીના ગોરખધંધાનો પર્દાફાશ થયો છે. ગાંધીધામમાં ઓઇલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સીઆઈડી ક્રાઇમે ઓઇલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જેમાં 2 કરોડના મુદ્દામાલની સાથે 13 આરોપીઓની ધરપકડ થઈ છે. આરોપીઓ પાસેથી ₹750 લાખ રોકડ કબજે કરવામાં આવી, જેમાં 6 ટેન્કર, ડ્રમ, ઓઇલ અને ચોરીના સાધનો જપ્ત થયા. ધરપકડ કરાયેલા 13 આરોપીઓ પૈકી 6 આરોપીઓ મુખ્ય સૂત્રધાર છે. જો કે મુખ્ય સૂત્રધાર ભરત આહિર હજુ પણ ફરાર છે. ગાંધીધામ, કંડલા અને અંજારમાં આવેલી ઓઇલ કંપનીઝમાંથી આરોપીઓ ઓઇલ ભરીને નીકળતા હતા. બાદમાં ટેન્કરને ખુલ્લી જગ્યામાં લાવી ઓઇલ ચોરી કરાતી હતી. દરરોજ 40થી 50 ટેન્કરમાંથી આ જ રીતે ઓઇલ ચોરી કરવામાં આવતી હતી. કૌભાંડમાં કંપનીઓના અધિકારીઓની પણ સંડોવણી હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા યુનુસ ગાઝી પાસેથી. યુનુસ, ઓઇલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. લગભગ 13 થી વધુ લોકોની ધરપકડ થઈ છે. શું કાર્યવાહી અત્યારે થઈ રહી છે? ચિત્ર, કચ્છ જિલ્લાના ગાંધીધામ, કંડલા, અંજારમાં જે ઓઇલ કંપનીઓ આવેલી છે તેમાં જે ડ્રાઈવરો અને જે કંડક્ટરો છે તેની મિલીભગતથી લાંબા સમયથી ઓઇલ ચોરીનું મોટું કૌભાંડ ચલાવવામાં આવતું હતું. સીઆઈડી ક્રાઇમના CISLને બાતમી મળી હતી અને સામખિયાળી ગાંધીધામ હાઈવે ઉપર જે ખેતરમાં ખુલ્લી જગ્યા છે ત્યાં આ ટેન્કરો લાવવામાં આવતા હતા અને ટેન્કરોમાંથી ડબ્બામાં તેલ ભરીને પછી અન્ય ટેન્કરોમાં ઠાલવવામાં આવતું હતું. લાંબા સમયથી ચાલતા ગોરખધંધા કે સીઆઈડી ક્રાઇમના CISL દ્વારા આજે વહેલી સવારે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં જે 6 ટેન્કરો છે તથા જે અન્ય ચીજ વસ્તુઓ છે તે સહિત 2 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. 7.5 લાખ રૂપિયા રોકડ રકમ પણ કબજે કરવામાં આવ્યા છે. આ ભરત આહિર નામનો જે ઈસમ છે એ લાંબા સમયથી આ કૌભાંડ ચલાવતો હતો. સાથે જ ઇલિયાસ તથા જયેશ આહિર નામના અન્ય 2 શખ્સોના પણ નામ ખુલ્યા છે. 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ભરત આહિર તથા જે અન્ય ઇલિયાસ અને જયેશ આહિર છે તેઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને આ કૌભાંડ સાથે જે કંપનીના કોઈ સત્તાધીશો સંકળાયેલા છે કે કેમ તે બાબતે પણ તપાસ શરૂ કરવામાં આવી છે અને આ સમગ્ર મામલે ગાંધીધામ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. બિલકુલ.